ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ભાદરવો એકમ ને બુધવાર અને આજે સુરતમાં વરસાદ નથી, ઓછો એટલે મતલબ રાતના આવ્યો જ નથી, સવારમાં નથી. આજ સવારનું વ્યૂ એ મસ્ત છે અને સૂર્યનારાયણ એકદમ મસ્ત આકાશ પીળા કલરની લાઈટ હોય ને આ છે એવો મસ્ત ઉગેલો દેખાય છે સૂર્યનો પ્રકાશ. જાગી ગયો છે, ચા નાસ્તો કરવા બેસી ગયો છે અને ટીવી પણ જોવે છે મસ્ત મજાનું. ખાઈને પછી હમણાં ટ્યુશનમાં વહી જાય. આજે મસ્ત સૂર્યનારાયણ ઉગી ગયા છે, મસ્ત તડકો છે. આજે વરસાદ નહીં આવે એવું લાગે છે. ભાઈ તોય જાય કે હું દુકાને આવી ને તો દુકાને સાવી ઘરની સાવી આવી ગઈ, દુકાનની સાવી રહી ગઈ તો મારું આ પોપટ થઈ ગયું. રાજુભાઈ આજ તો ખીજા છે હવે. ધ્યાન રાખતા હોય પેલા ધ્યાન રાખીને લેતા આવતા હોય તો આવી સાવી બીજી આવી કે મારું પોપટ થઈ ગયું. રાજુભાઈ મશીનનું ટેલરિંગનું કામ કરે છે અને મશીનમાં એને બધી માહિતી છે. રાજુભાઈ લ્યો તો મશીન હું શું કરો તો મશીનના સ્પેર પાર્ટ વિશે માહિતી થોડીક રાજુભાઈ આપે અમને. જો થોડું સારું કરવું છે ને તો રાજુભાઈ મશીન બોર ખુલી ગયો એ પછી પાછો ફરીથી ફિટ કરી દેવાનું. ફિટ કરી દેવાનું નકર છે ને હરકી જાતી રાખી લેવલમાં રાખી બંધ ફિટ કરતો ને ખરા. છે આજે લક્ષ્મણનગરમાં પાછું કામકાજ ચાલુ થઈ ગયું છે એમ ને. મોટા મોટા કાંકરા નાખીએ હાવ નહીં. અત્યારે લક્ષ્મણનગરમાં રોડનું કામ ફરીથી પાછું ચાલુ થયું છે અને ફૂલ ટ્રાફિક ચક્કાજામ હમણાં થઈ જશે. હા તો અત્યારે ખાડા પુરાણ કામ ચાલી રહ્યું છે. આ થોડા ખાડા પડી ગયા છે ને તેમાં રેતી, કપસી, કાંકરી અને સિમેન્ટવાળી માલ તૈયાર કરીને મોટા ટેમ્પામાં લાવ્યા હતા અને હવે એ બધું છે ને ખાડા જે ખાડા હોય ને એની અંદર પુરાણ કરે છે. લારી હટાવે ઉપર આવી ગયા વિડીયોમાં લારી આખી લારી વાળો. ગણપતિજીનું આગમન થઈ ગયું છે. સુરતમાં જોરદારની તૈયારી ચાલે છે. મસ્ત ગણપતિ આવી ગયા છે સુરતની અંદર. ઘરે પાછી આવતી રહી. એમાં એવું છે ફેનિલ દુકાને ગઈ ને તો દુકાને ઘરે મારી ઘરની સાવી ત્યાં આવી ગઈ ને તો ત્યાં ગઈ ત્યાં જોયું ને તો મારું ત્યાં સાવી તો અહીંયા ઘરે પડી હતી તો ત્યાં ગઈને તમારું પોપટ થઈ ગયું. તું ઘરે પાછી વહી આવી. પોપટ મમ્મીનું પોપટ. હવે તો છે ને શું કરવાનું છે અત્યારે? હવે તારો સ્કૂલનો ટાઈમ થયો છે
અને તારા સ્કૂલમાંથી પાછો તારા મેડમનો ટી CETની પરીક્ષા ફેનિલે આપી હતી સ્કૂલમાંથી અને એ પરીક્ષામાં ફેનિલ પાસ થઈ ગયો છે અને હવે અત્યારે અમને મેડમે સ્કૂલે બોલાવ્યા છે. એમાંથી 4 સ્કૂલ સિલેક્ટ કરવાની છે. એમાંથી જે સ્કૂલ સિલેક્ટ કરી અને એની અંદર અમારે એડમિશન ફેનિલનું લેવાનું છે. તો અત્યારે મારે ફરીથી પાછું કાલે હું ગઈ હતી મેડમને મળવા અને આજે પણ મારે સ્કૂલમાં જવું જ પડે એમ છે કેમ કે ફેનિલ પાસ થઈ ગયો છે એટલે ફેનિલને એનો વારો આવે એમ છે. એટલે હવે અત્યારે 4 સ્કૂલ છે. એક ગાંધીનગરની સ્કૂલ છે. મેડમ આજે મારી વાત થઈ ને તેને મને વાત કરી. એક ગાંધીનગર, એક પાટણ અને એક કચ્છ ને એક અમરેલી 4 સ્કૂલ છે. એમાંથી કોઈ પણ એક સ્કૂલ સિલેક્ટ કરવાની છે અને તો સ્કૂલે જવા માટે તો આજે હું પાછી ફરીથી ફેનિલના સ્કૂલમાં આવવાની છું. કેમ ફેનિલને CET એક્ઝામ આપી હતી ને એમાં એ ફાઇનલ પાસ થઈ ગઈ ને એટલે એમની અંદર અમારે જવાનું છે. તારે શેમાં તું શેમાં પાસ થઈ ગઈ હતી? ઓલી જે પરીક્ષા આપી હતી પહેલા ધોરણમાં સિનિયરમાં આવે એમાંથી તારે અત્યારે ફ્રીમાં જ છે ને અત્યારે 8 ધોરણ સુધી. અમારે ફેનિલને હવે 12 ધોરણ સુધી થઈ ગયું. હવે જો અમારો ફાઇનલ વારો આવી જાય ને તો અમારે ફેનિલને અત્યારે એમાં જ મૂકી દેવાનું. એનો થોડોક સ્કૂલનો સામાન લેવાનો છે ને ત્યારે ફેનિલ હું લીધું ત્યાં પેન્સિલ હવે બોલ. વ્હીકલ અને પેન્સિલ આજે છે પેપર છે મેક્સનું નેક્સ્ટ એટલે ગણિત બરાબર. આ છે અમારા સોસાયટીનું ગાર્ડન. મસ્ત લીલા લીલા ઝાડવા છે. અહીંયાથી અંદર એન્ટ્રી કરવાની, પછી અહીંયાથી આગળ જાઓ એટલે ભોળાનાથનું મંદિર અહીંયા જ છે. મસ્ત જામફળી છે, નારિયેલી, રાવણો, મસ્ત મસ્ત છે ઝાડ. ચાલો હાંડવો તૈયાર છે. ચાલો હાંડવો ખાવા. સાંજનું જમવાનું પતી ગયું છે તો હવે અહીંયા મારા બ્લોગને હું વિરામ આપું છું અને કાલે પાછા ફરીથી નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.